हम इस समय बीजापुर के पुवर्ती गांव में हैं। इस गांव की पहचान टॉप माओवादी नेता हिडमा के पैतृक गांव के रूप में होती है। આ ગામ સુકમા બીજાપુર જિલ્લાની સરહદ પર વસેલું છે। બંને જિલ્લા નક્સલ પ્રભાવિત રહ્યા છે। હિડમા નક્સલી બન્યા પછી પુરવર્તીમાં નક્સલીઓનું રાજ થઈ ગયું। 1 કરોડના ઇનામી નક્સલી હિડમાનો જન્મ આ જ ગામમાં થયો હતો। પહેલા નક્સલીઓની પરવાનગી વિના કોઈ બહારની વ્યક્તિ ગામમાં આવી શકતી નહોતી। જાન્યુઆરી 2024માં ગામની નજીક CRPF કેમ્પ બન્યો ત્યારથી માહોલ બદલાવા લાગ્યો। માંડવી હિડમા જન્મ 1981 CPI માઓવાદીની સેન્ટ્રલ કમિટીના સભ્ય। 1996-97માં માઓવાદી સંગઠન સાથે જોડાયો ત્યારે તેની ઉંમર 17 વર્ષ હતી। હિડમા અહીં ગાયો ચરાવતો હતો। લોકો પોતાની સમસ્યાઓ લઈને તેની પાસે જતા હતા ત્યારે નક્સલીઓએ હિડમાની પ્રવૃત્તિઓ જોઈને તેને બાલ સંઘમાં ભરતી કર્યો। પછી સ્થાનિક સ્ક્વોડમાં સામેલ થયો। ધીમે ધીમે હુમલાની યોજના બનાવવામાં નિપુણ બન્યો। માંડવી હિડમાના મોટા હુમલા 2007 બસ્તરમાં CRPFના 24 જવાનોની હત્યા। 2010 સુકમામાં CRPFના 76 જવાનોની હત્યા। 2017 સુકમામાં CRPFના 12 જवानों हत्या। बता दें कि यहाँ पर हिडमा तकरीबन 20 साल पहले चला गया था। उसके बाद यहाँ पर CRPF आई, DRG आई और उन्होंने मिलकर इस पूरे इलाके को शांत किया। लास्ट घटना यहाँ तकरीबन 8 साल पहले हुई थी, लेकिन फिर से जो है माओवादियों ने यहाँ पर एंट्री की है, अपनी धमक दिखाने का प्रयास किया है और इस गांव के जो सरपंच हैं उन्हें घेर कर मार डाला गया है। અહીં સરપંચ નક્સલીઓ અને સરકાર વચ્ચે કડીની જેમ કામ કરે છે। માર્યા ગયેલા રામા પણ આ જ કામ કરતા। तो कुछ लोग पूरा घर को घेर लिए, डंडा मन से मार के गिराए और गाय को मार। आखो वीडियो जोवा माटे डाउनलोड करो दिव्य भास्कर ऐप।